હાય ગાઈસ, તમારું શ્લોકમાં સ્વાગત છે ને અમારો હવન ચાલુ થઈ ગયો છે. વાસ્તુ હવન તમને એકવાર બતાવું. રાધા મારો કાનો ક્યાં છે? અહીંયા બધી ખાવાની તૈયારીઓ છે. વેદનો અભ્યાસ કર્યો છે. ઉંમર ને જ્ઞાન કોઈ લેવા દેવો હોતું નથી. બ્રાહ્મણ છે બરાબર 10,000 મંત્ર મોઢે કરી શકે તો 10,000 દવાના નામ મોઢે ન કરી શકીએ. હા વેદ પાઠી હોય ને એને ઓળખવું ત્યાં સુધી તમને ખબર પડે કે આપણે વાસ્તુ પૂજા સુંદરનું કરી તમારા હાથમાં નાગરવેલનું પાન છે, બેલીપત્ર છે, તુલસીનું પાન છે, દુર્વા ગણપતિ બાપાને, તુલસીને પાન નારાયણના, શિવજીને બેલીપત્ર, નાગરવેલનું પાન હરેક દેવતા માટે, ફૂલને ચોખા નીચે આદરા માટે. અરે તમે શા માટે પૂજા કરો છો? આ પૂજા શા માટે કરો છો એનું રીઝન આવું. 10 દિવસ 11 દિવસ છે, 33 અધ્યાય પણ આજનો દિવસ છે તમારા બધા માટે દિવસ છે કારણ કે આજે સાતમ આવ્યો છે. દેવો રેસિડેન્સી નું નામ શરણમ રેસિડેન્સી મધ્યે જીવિંગ ઓમ મહા નવમ મેઘલાયામ મહા અદ્યદિને હિ સંવંત 2081 નામ સુતમે માસે પુણ્ય પવિત્રઃ આશ્વિન માસાન શુભે શુક્લ પક્ષાયામ અદ્યદિને હિ સપ્તમ્યાયામ નવસર ચંદ્રમાસરે મૂળ નક્ષત્રે સૌભાગ્ય શુભ યોગ યજમાન અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ શાસ્ત્ર વેદ પુરાણ પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થે અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થે પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સંરક્ષણ અર્થે લોકે સભાયા રાજદ્વારે સર્વત્ર યશ વિજય લાભ પ્રાપ્તિ અર્થે ઈહ જન્મંત સકલ દુરિત ઉપ શમનમ અર્થે આદિ દેહિક આદિ ભૌતિક આધ્યાત્મિક ત્રિવિધ તાપ પાપ ઉપ શમનમ અર્થે મમ ગુરુહે સદલક્ષ્મી સદવિદ્યા સદબુદ્ધિ પ્રાપ્તિ અર્થે ઈહ ભૂમિ મધ્યે અસ્ત વ્યસ્ત સમસ્ત દુઃખ દોષ રોગ ક્લેશ મમ નૂતન અહમ હરિષયે. માતાને પગે લાગો, જમીન ઉપર હાથ રાખો. થાળી છે એવું લાગે અંદર જવા રહ્યું છે. સ્થિરતા વાળી વસ્તુ છે જ્યાં કોઈ દવા ન મુકાય. બરાબર વાસ્તુ શાસ્ત્રના નિયમો વિશ્વાસી દૂર થાય છે. જન્મનો સાક્ષી દીવો, મરણનો સાક્ષી પણ દીવો. આથી દક્ષિણ બાજુ મોઢું રાખીને રસોઈ ન કરાય. દક્ષિણ બાજુ છે હનુમાનજી મહારાજ ઉત્તર દક્ષિણ. બરાબર તો કાળભૈરવ મહારાજને પ્રાર્થના કરો. અમારી જય શ્રી કાળભૈરવ મહારાજ. હનુમાનજી મહારાજની મૂર્તિ છે ત્યાં પધરાવો. તમે પગે લાગ બેટા, જે કર આવું શીખવાડ્યું કોણે? શિવ મહાપુરાણ એવું કહે છે કે માતૃ પિતૃ નાસ્તિ સમગુરુ. મા બાપથી જગતમાં બીજું કોઈ મોટું ગુરુ પહેલા ગુરુ છે માતા પિતા. બીજા ગુરુ આપણા કૃષ્ણ વંદે જગત ગુરુ.
ત્રીજા ગુરુ છે વર્ણનામ બ્રાહ્મણો ગુરુ, અને ચોથા નંબરમાં ગુરુ કે જેને આપણે કંઠી બાંધી આપીએ ગુરુ. પણ ગુરુ બનાવ્યા પછી શ્રદ્ધા ડગવી જોઈએ અને ગુરુ જીવનમાં હંમેશા એક જ થાય. એ ગુરુ ગુજરી જાય તો પછી બીજા ગુરુની કંઠી બંધાય. આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી ગુરુ રહે. ઘણા લોકો એવું કહે દાદા અમે કંઠી બાંધી પણ ગુરુ રામચરણ ભાઈમાં છે બરાબર, એટલે હવે અમે પછી બીજા ગુરુ બોલાવી દીધા. પણ ગુરુ એમ બને, તમે જેને માનો એને શ્રદ્ધા હોવી જોઈએ. ગુરુમાંથી એના ગુણ લેવાના છે, અવગુણ લેવાના નથી. બરાબર, એટલે કહેવાનો મતલબ કે ગુરુ વગર જ્ઞાન મળે નહીં. તો એવા ગુરુ માતા પિતા ઠાકોરજીને યાદ કરો, તમારે અજેન્દ્ર પ્રસાદજી મહારાજને યાદ કરો, વડતાલ ધામને આપણે યાદ કરવાના. બોલો સદગુરુ ભગવાન કી જય. ગુરુ કાજે મેં ફૂલડા વેરાવ્યા, આસો પાલવના તોરણ બંધાવ્યા. ગુરુ કાજે મેં ફૂલડા વેરાવ્યા, આસો પાલવના તોરણ બંધાવ્યા. ગુરુ દેવા તમારી જય જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ભગવાનના ચરણોમાં ત્યાં પધરાવો, પગે લાગો. બોલો સદગુરુ ભગવાન કી જય. ત્યારબાદ તમારા માતા પિતાને પગે લાગો. વાગર્ધાવિત સંપૃક્તો વાગર્ધાપતિ બંધયે પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. અહીંથી પૂજા જ્યારે પૂરી થાય, જ્યારે છેલ્લે હા પૂજા પૂરી થાય, ભગવાનને પગે લાગવાનું, બ્રાહ્મણને પગે લાગવાનું, તમારા માતા પિતાને પગે લાગવાનું, પછી બધાને પગે લાગવાનું. બરાબર, યાદ રાખજો. અને ઓર કરતી રેજે માં, જે દીવો તમને કહું છે અંધારામાં, તમને કહું કે દીવો બુજાઈ ગયો ને, એ દીવો તમારા પરિવારનો, તમારા કુળદેવીએ પ્રગટ કર્યો છે. બરાબર, એ દીવો તમારા કુળનો, તમારા પરિવારની કુળની દેવીએ તમારો પ્રગટ કર્યો છે. એ કુળદેવી છે સાહેબ, યાદ રાખજો. બરાબર, બાકી તમને કહો, તમને વિશ્વાસ શ્રદ્ધા તમને કોઈ ઉડી ગયું હોય, બરાબર, કે હવે આ કર્મ પરિપૂર્ણ છે, પણ ત્યારે તમને કોઈ તમને જે સૂકું હતું ને એને ડીગરી તમારા કુળની દેવીએ બનાવ્યું છે. યાદ રાખજો, તમારા વંશની, તમારા વાડીની રક્ષા એણે કરી છે. બરાબર, જ્યારે તમને કહું ઊંચા હાથ કરી દે ત્યારે શરણું એનું જ મળે. બરાબર, અને મને તો એવું લાગે છે કે તમને શરણું એને મળ્યું છે. અત્યારે તમે જે હસો છો ને એના હિસાબે હસો છો. બરાબર, રેડા તમે ખૂબ. બરાબર, મારું જ્ઞાન જ્યાં સુધી કહે છે જયદીપભાઈ કે તમે જે હસો છો એના હિસાબે હસો છો. યાદ રાખજો, એ તમારી કુળદેવી છે. વાત નથી, કોઈ વાંધો નથી, અમારે કોઈ વાંધો ન હોય બાપ. આજે તમારા ઘરે, કાલે મેં બીજાના ઘરે, અમારે તો સનાતન અમારા માટે બધા. આજે તમે આયા પછી મૂર્તિ પધરાવો સ્વામી ભગવાનને મારો, કાલે અમે બીજા કોઈ માંદે એટલી પ્રાર્થના કરો. બોલો શ્રી ચામુંડા માતા કી જય. બોલિયાર માતા કી જય. જગજનની મારે, જગજનની મારે, માતાજીના ચરણોમાં વંદન કરો. બોલો શ્રી કુળદેવી માતા કી જય. ભૂલ ચોખા વાટકીની અંદર લઈ લ્યો. માતા કી જય. લઈ લેવાના. રાધા કૃષ્ણ ભગવાન. આંખોની મસ્તી લેવા માટે સુરાલયમાં જવાની જરૂર નથી. જે મસ્તી હોય છે આંખોમાં, સુરાલયમાં નથી હોતી. અંતરની અમીરી કોઈ મહાલયમાં ન હોય સાહેબ. કોઈ દેવું હોય તો આપણે કોકને પૂછીને દઈ એ ન દઈ શકે સાહેબ. પણ ન હોય ને આનંદ આવી છે ને આપી દે સાહેબ. અંતરની અમીરી કોઈ મહાલયમાં નથી હોતી. શીતળતા પામવાને માનવી તો દોટ ક્યાં મૂકે છે? અત્યારે માણસ બીજી ઊંધી જગ્યાએ જોડે છે, ઘર મૂકી અને બીજી જગ્યાએ જોડે છે. સ્વામી નારાયણ નારાયણ
જવાબ મળશે ભાઈ બધા કહેજો કે મનમાં શંકા રાખવાની ભેડની કિંમત 80,000 લાખ રૂપિયા છે ગાયની કોઈ કિંમત નથી કરતું સાહેબ 33 માણસ છે નદી મોટી હોય છોડી મૂકે સાહેબ ઘર ગમે એવું હોય પણ ઘરની અંદર સાહેબ પૂજા કરવી પડે 24 માતાજી એમાં 7 જય મહેશ મુખ ચંદ્ર ચકોરી જય ગજવદન ષડાનન માતા જગત જનની દામિની સ્તુતિ ગાતા બરાબર અને ભગવાનની લીલાઓ તો આપણને ખબર જ છે જય હો ભગવાન કે ઈ કરાય તો ભગવાને કરવી આપણે કરાય નહીં ભગવાને તમને કહું કે સહસ્ત્ર ફેણા ઉપવે જેમ ગગન ગાંજે હાથીઓ જળ કમળ સાંડી જાને ભાળા ભગવાન ધરામાં પડ્યા અને નાગની પર પગ દઈ નાચવા મળ્યા તો આપણે નાગ પર પગ મૂકવા જવાય નહીં નગર નાગ કરડી જાય તો ઝેર ચડે બરાબર એટલે ભગવાને કીધું છે કે મારા શબ્દો રૂપી જ્ઞાન જે છે એટલે તમે સમજો નમો નમઃ ભગવાન બાલકૃષ્ણ ભગવાનના ચરણો
કરજો પુગી ફલમ મહાદ્યવી અને કર્મના અંતમાં એક સાથે ભગવાનને અર્પણ કરશો. પાણા દક્ષિણા ભાવે અક્ષદાને તમારે લેવાની પેલા મહાલક્ષ્મી માતકી કૃષ્ણ મુરારી ગિરધર ભગવાન કી જય. જય હો ગિરધારી. રેડી થઈ ગયું દાદા? બે તાળો ભગવાનની બાટકી લઈ અને નાની ફોટો પાડી. પાણી આમાં લઈ લો. હા લઈ લો. ચકલી મારું નો જય મા ભગવતી જય. તારું કરો. બરાબર. મારે ઉતરશે તને ઘડી કામ જગદંબા સરસ્વતી દેવી સ્વાહા સ્વાહા સ્વાહા. એક સબ્જી પાણીની ભરીને એક વાટકીમાં પાણી મૂકો. નમસ્તે સલિલમ તોયમ સમર્પયામિ. પાણી ભરી મૂકી દો. પૂર્વા ઉત્તરા સમિદાગ્નિન્દુવસ્યતગ્રતિર્બોધયતા તિથિમ વિખંચંતી વાળું. ઓમ સિંચંતિ પરિકિંચત્યુત્સિંચંતિ પુનંતિ ચ એકેત્વોર્જેત્વા વાયવસ્તદેવો વઃ સવિતા પ્રાર્પયતુ શ્રેષ્ઠતમાય કર્મણ ચલો બેસી જાઓ. આરતી કુલદેવી માત કી જય. દ્વારિકાધીશ કી જય. તન્ના શુભ ભગેલા દ્વાર શાખા દેવતાભ્યો નમઃ. ધ્યાયામિ ચિંતયામિ આવી 4 વર્ષ ધર્મદ્રવ એતાવાસ્ય મહિ વિશ્વા ભૂતાનિ ત્રિપાદસ્યામ્યતં દેવી ત્રિપાદું ઉદેત કુરુ કહ બાદો પાદસ્યામ્યતં દેવી ત્રિપાદું ઉદેત કુરુ પુનઃ તતો વિગ્વન વિક્રામધ્યા વયોરતિ ઘૃતમ ચૈવ મધુ પદરંકરણે શેણુયામ દેવા વદરં પશ્યેમા ક્ષિબિરજરાહ સ્થિરૈરંગે ચિત્વા ગુરસનો બિર્વેસે મહિ દેવહિતંજદાય ચત્રાનચકરા જરસંતનો નામ્બા ગુજરાસૂરદ્ર પિતરો ભવન્તિ માનો મદિયારેરિખસાયુગંતોઃ વિશ્વે દેવાદિતિઃ પંચજના કામ સબદ્રઃ વિશ્વે દેવાદિતિઃ પંચજના અધિતિર્જાતમધિતિર્જનિતમંભાદ્યોઃ શાંતિરંતરિક્ષો શાંતિઃ સુગંધિની માલતીયાદિની વે પ્રભો મયા સુગંધિની માલતીયાદિની પુષ્પખારા મંગલ કલશને નમસ્કાર કરવા પુષ્પખારા મંગલ કલશને કરજો પ્રાર્થના કરવાની આ ઘરમાં રહેવા વાળા બધાનું આરોગ્ય સારું રહે, ઘરમાં શુભ લક્ષ્મી આવે એ પ્રાર્થના. યશો મંગલાય કારણે બેહે શેણુયામ દેવા બરોબર આ બોલીને કરો પદરમ પસીએ માક્ષ વિરજતઃ સ્થિરૈરંગે તુષ્ટવા ગુષસ્ય વિરજતરાઃ સ્થિરૈરંગે તુષ્ટવા ગુષસ્તનુ મહિ દેવહિતંજદાયુઃ રતમિન્નુરદો અંતિદેવા તમારે વચ્ચે વચ્ચે અહીંયા કરી દેવાના, તમારે બેન વચ્ચે વચ્ચે અહીંયા કરી દેવાના. શતમિન્નુરદો અંતિદેવા
ददरानश्चकराजरसन्तनूनं हृदयारेरिगदा गणपतये नमः। તમારા કુળદેવીમાં ઈષ્ટદેવ ભગવાન તમારા જામુ બીજું પ્રાર્થના કરવાની કે આ લક્ષ્મી આવે દિન પ્રતિદિન અમારી પ્રગતિ થાય એવું એને શુભમ ભવતો બોલીએ શ્રી ગણપતિ મહારાજ કી મહારાજ કી ગુરુદેવ મહારાજની જય યામ દેવા ભદ્રમ પશ્યે વિનાશક્યા ધર્મ કલ્યાણ પશ્યસ્ત્યા વિનાશક્યા ધર્મ કલ્યાણ વૃત્તિદા વિનાયકં પ્રિયાનિતિયં તાંચ સ્વસ્તિ પ્રવन्तु નઃ વાસનાદ વાસુદેવ સુદેવ નમોસ્તુતે ચોખાથી આવાહયામિ બધા ભગવાનનો વાસ થાય આપણા ઘરમાં ધર્મ ભક્તિ વધે એ પ્રાર્થના કરવો પગે લાગો કલ્યાણ વિનાયકં પ્રિયાનિત્યં સ્વસ્તિ પ્રાપ્ત થાય લક્ષ્મી શક્તિ દિન પ્રતિદિન પ્રગટ स्वस्त्यस्तु या विनाशक्या धर्म कल्याण वृद्धिदा विनायकं प्रियानितियं तन्ते स्वस्ति प्रवन्तु नः भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षिभिर्जराः स्थिरैरङ्गे दुष्टवागुरस्तनो वीर्यसेमहि देवहितं जदायुः शतमिन्नु शरदो वन्ति देवा ददरानश्चकराजरसन्तनूनं उदराधोर्द्रवितरो भवन्ति मानो मदीयारीरिखदायुर्गन्तोः अदितिर्द्योरदितिरन्तरिक्षमदितिर्मातां च पितां च पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जनितवम् द्योः शान्तिरन्तरिक्षगो शान्तिः श्री लखવાનો છે शतमिन्नु शरदो वन्ति देवार्द्रानशकराधरसन्तनूनं पुत्रासो जद्रपितरो भवन्ति मानो मदीयारीरिखता आई लव नोट लव नाडासडी बंधु याद रे नाडासडी श्यामा लव ये तो नक्की लेवी करेवी आओ उदाय बृहस्पतये 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 शुक्राय 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 हरस्राय 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 हैंगा भी जो है वाह पूरा हरस्राय 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 ब्राहवे ब्राहवे इधराय 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 यमाय 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 कालाय 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 ओम कालाय 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 ओम कालाय चित्रगुप्ताय चित्रगुप्ताय लखी છે કાયદેસર ઓમ
પ્રજાપતયે દુર્ગાયે 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 વાયવે 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 આકાશાય 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 અશ્વિભ્ય બાકી છો માથે નમો મંગલે સ્વાહા ખોડલદેવી સ્વાહા ખોડલદેવી ખોડલદેવી સ્વાહા લાગડાના ખોડલદેવી સ્વાહા ખોડલદેવી સ્વાહા ગુરુ મહારાજને ટીકો આપવાનો બોલવાનું બૃહસ્પતિએ નમઃ ભાવનાદિ પંકજમ ધ્યાનયન સદરમે તુમે કરમ સુભાગયા આશિકા પુરાદિનાદ કાલ ભૈરવમ મજે અમ્મા મનોજવાહો મહારતોયા મેઘા ગોરધનભાઈ પરિવારના આંગણે આ ભગવતીની કૃપા આજે આ નવરાત્રી આજે સાતમ છે, કાલે આઠમ છે માતાજી. આજે સાતમના દિવસે સાતમું નવરાત્રું, કાલે આપણે આઠમ બધા કરે, નિવેદ કરે. મા ભગવતી કુળદેવી તમારી મા ભગવતી ચામુંડા અને ખોડિયારમાં તમારા જે કાંઈ પણ દાદા જે કાંઈ પણ પૂજાતા હોય સુદન સોલાપુરા એ બધા જ તમારા પરિવાર પર તમને આશીર્વાદ વરસાવે.
બધાને સ્વસ્થ રાખે, તંદુરસ્ત રાખે, નિરોગી રાખે, ખૂબ આગળ વધો, પ્રગતિ કરો, સફળતા મેળવો એવા ભાવ સાથે માં ભગવતીને આજે આપણે પ્રાર્થના કરીએ. માં તારી વાડી છે, આ વાડીની તું રક્ષા કરજે સદાને માટે. આ વાડીની અંદર માં ભગવતી તારું ત્રિશૂળ ફોડી દેજે અને બધાની મનોકામના પરિપૂર્ણ કરજે. આવી રીતના ભેગા થઈને તમારા ગુણગાન બધા ગાતા રહે એવા અમને આશીર્વાદની પ્રાપ્તિ કરાવજે. બરાબર, આવા ભાવ સાથે આપણે હોમીએ. શ્રી પ્રણામ કરશો. જ્યારે સ્વાહા કહી ત્યારે જ હોમવાનું, ત્યાં સુધી બધા ઉભું રહેવાનું.
प्रजापतियानि स्वनेन च तेन गतिदं भूमं सम्मुदमसाय देवी देवसेभ्यो जगत्रयितेष्णि पुनश्चागुरुदेहाचा समुद्भूता यथा दुष्टवेद्यानागदा संबंध संबलो लोकाना देवानां सत्सर्वमया ज्ञातं यथा वक्तयामि ते पूर्णहुतये शतक्रतवे इदं विश्वानराय वास्तुपुरुषाय नमः। ओम वास्तुपुरुषाय नमः स्वाहा। ओ चामुंडा माता की जय। उड़ियार माता की जय। पानी आपो खाली पकड़ी आपो। ગાઈસ અત્યારે વાસ્તુ પતી ગયું છે, કથા ચાલુ છે, બતાવું તમને. ત્યાં બધા સોંગ્સ ગાઈસ છે. અહીંયા પ્રસાદ બને છે, પ્રોસેસ ચાલુ છે. ઓય તું કોણ? તું કોણ? તું કોણ? હલો, અમારા મોટા પપ્પાની છોકરી, હું કાકાની છોકરી, અમારા દાદાની છોકરી, અમારા કાકાની છોકરી, અમારા કાકાની છોકરી. અને આ છે મારા કાકા. હાય, આ છે મારી ગાંડી દીકરી જે વ્લોગ બનાવે છે. આ છે મારા દાદાની છોકરી. આ હો મારા દાદાની છોકરી. જો પાણી વાળી આવી ગઈ. મેં તો ઓલરેડી પી લીધું. અરે લેન્સ પ્રોસેસ ચાલુ છે. જો લેન્સ લગાવે. ઓય મમ્મી અરે આમ
અહીંયા જો તમારી ડિફરન્સ આઈ. હાય ગાંડો દીકરો મજાક કર્યા રાખે. ના મજાક નહીં કરતી, સાચું લેન્સ લગાવે છે. હમણાં ઓલું કર્યું ને, ધુવાડો આવ્યો ને, પંખાનો પવન લાગે. આનથી આંખ ખરાબ થઈ જાય કાકા. રડવા લાગ્યા. મારું તો ઘર છે તો હું ન કરું. આજના શંકવન્નંદ કી જગરી જરગનિવાસદાંગ પાંડસોભ્ય વેદાંત કો બ્રાહ્મણે સે ક્ષત્રિયો વિજય ભવેશ્વર સમૃદ્ધ આપનિયા ધર્માર્થી બધા જ અહીંયા પાછા બેસી ગયા. બોલો. સાંભળે ને પુણ્ય મળે. બીજો અધ્યાય સાંભળે નું કલ્યાણ થાય. ત્રીજો અધ્યાય સાંભળે ને કર્મની વૃદ્ધિ થાય. ચોથો અધ્યાય સાંભળે આયુ આરોગ્ય ઐશ્વર્યની કૃપા થાય. અને પાંચમો અધ્યાય સાંભળે મહાલક્ષ્મી સુદામા નામના બ્રાહ્મણ બન્યા. કૃષ્ણ જેવા મિત્રને મેળવી અંતે વૈકુંઠના વાસી થયા. મરું પણ માગું નહીં મેરે તન કે કાજ. અયાચક બ્રાહ્મણ કે માગતો નથી માધવાન કરોડ રૂપિયા ગીર તાર, પણ વખતે મારો વ્યવહાર તું તો સાચવી લેજે સાંભળ. પછી ત્યાંથી બધી થઈ. પણ પેલી વેલી બધી થઈ. પણ પેલી વેલી થઈ હોય તો કાશીનગરીમાં થઈ. હવે આ બ્રાહ્મણ પાસેથી કરડે કથા કોણે સાંભળી? આ બાજુ 2 અધ્યાય અને વચ્ચેનો ત્રીજો અધ્યાય. 2 અધ્યાય, આ બાજુ 2 અધ્યાય અને વચ્ચેનો ત્રીજો અધ્યાય છે. ત્રીજો અધ્યાય છે. આ કથા એક માન લાલ આપણે રાખવો પડતો હોય છે. લાલ આપણે રાખવો પડતો હોય છે. ભગવાન સત્યનારાયણની કથા કરે. રાજાએ જોયું ઓલા દિવેટિયામાં 5 વાટભાઈ હર્ષદભાઈમાં એ મને મારે 5 વાટ ઓલા ખાલી છે કાઢ નાખો, 5 વાટ મૂકી દો, ઘી નાખી દો એટલે આરતી તૈયાર થઈ ગઈ. કહેવાય જો વાટનો ડબ્બો સ્ટીલનો છે ને. હા, કાંઈ પણ અવાજ ન ભદ્રશિલા નદીના કિનારે બેસી ભગવાન સત્યનારાયણની કથા કરે. શા માટે કથા કરે? કે મોટો રાજમહેલ હતો, પણ રાજમહેલમાં રમનાર એના ઘરે કોઈ સંતાન નહોતું. અને કાંઈક પરમાત્માની કૃપા થાય. રાજા વિચાર કરે કે મારા મૃત્યુ બાદ આ મારું રાજ્ય ચલાવશે કોણ?
ક્યુટીએસ્ટ બોન્યો બાબુ મારો બોન્યો ક્યુટીએસ્ટ હાય કહી દે હાય ગાઈસ ને હાય કહી દે હાય હાય ગાઈસ હાય ગાઈસ જાઓ ચલો બાય ગાઈસ નેક્સ્ટ વ્લોગમાં મળશું બાય બાય